પેરલ્સ ઓફ રામરાજ્ય, રામરાજ્યના મોતી. હસ્તિનાપુરનો રાજા દરબાર ભરીને બેઠો હતો. ત્યાં એક ભાટ આવ્યો. તેણે રાજાની પ્રશંસાનું ગીત લલકાર્યું. ધન્ય રાજા તને, ધન્ય તુજ બંધુને. રામ લખણ તાણી જોડ જાણે, ધન્ય દરબાર આ ધન્ય દરબારીઓ. અવધનો રામ દરબાર જાણે. બધા ખુશ ખુશ થઈ ગયા. ભાટે આગળ ચલાવ્યું. ધન્ય આ બ્રાહ્મણો, ધન્ય આ ક્ષત્રિયો. ધન્ય પૃથ્વી પટે આવી સૃષ્ટિ. ધન્ય રાજા તારા રાજ્યમાં સૌ સુખી. માગતા વરસતી મેઘવૃષ્ટિ. બધા વાહ 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 કરવા લાગ્યા. ત્યાં ક્યાંકથી એક કાગડો ઉડી આવ્યો અને ભાટની પાઘડી પર ચરકીને બોલ્યો, જૂઠાને માથે છી. પછી કાગડો કહે, હે રાજા, તમે નથી રામ, તમારું રાજ્ય નથી રામ રાજ્ય. અહીં નથી માગ્યા મેં વરસતા, કે અહીં નથી સૌ સુખી. ભાટે કહ્યું, મહારાજ, આ તો કવિતા છે. કાગડો કવિતામાં શું સમજે? કાગડાએ કહ્યું, કાગડો કવિતામાં ન સમજે, પણ રામ રાજ્યમાં સમજે છે. રાજાએ કહ્યું, શું સમજે છે? કાગડાએ કહ્યું, જીભે કહું એ શા કામનું? નજરે જ દેખાડું. આપના દરબારીમાંથી 4 ઉત્તમ પુરુષોને મારી સાથે મોકલો. રાજાએ રાજ પુરોહિત, સેનાપતિ, નગરશેઠ અને રાજસેવક એમ 4 જણને પસંદ કરી તેમને કાગડાની સાથે જવા કહ્યું. 4 જણા ઘોડે સવાર થઈ કાગડાની પાછળ ચાલ્યા. કેટલાક દિવસની મંજિલ પછી તેઓ સરયુ નદીના કિનારે અયોધ્યા નગરી પાસે આવ્યા. ત્યાં એક નિર્જન ટેકરી પર વિશાળ વડનું ઝાડ હતું. કાગડાએ ત્યાં એક સ્થળ દેખાડી કહ્યું, હે સજ્જનો, અહીં ખોદો. ખોદતા ખોદતા જમીનમાં ઘંટ દેખાયો. 4 જણે જોર કરી ઘંટ ઉખાડ્યો તો એની નીચે સોનાનો થાળ અને થાળમાં બોર જેવડા મોતી ગણ્યા તો પૂરા 18. કાગડો કહે, ઉપાડો આ થાળ, આપણે એ રાજાની કચેરીમાં રજૂ કરવાનો છે. 4 જણાએ અંદરો અંદર ઈશારો કર્યો. વાત કરી લઈ એક મોતી ઉપાડી પોતાના પહેરવેશમાં છુપાવી દીધું. પછી થાળ લઈને એ કાગડાની પાછળ ચાલ્યા. હસ્તિનાપુરમાં રાજા દરબાર ભરીને બેઠો હતો. ત્યાં આ 4 જણાએ મોતીવાળો સોનાનો થાળ તેની સામે ધર્યો. જોઈને રાજાની આંખો ચમકી. થાળ કોનો છે? ક્યાંથી આવ્યો છે? શા માટે છે? એવું કંઈ પણ પૂછ્યા વગર રાજાએ થાળ જોઈ સીધો હુકમ કર્યો, પ્રધાનજી, મોતીનો આ થાળ મારી ખાનગી તિજોરીમાં મૂકી દો. પ્રધાન થાળ લઈને ચાલ્યો. ત્યાં રાજાનો ભાઈ દરબારમાંથી ઉઠી તેની સામે આવ્યો અને બોલ્યો, 4 મોતી મને દઈ દો. નીકર આ તલવાર. પ્રધાને તરત 4 મોતી એને દઈ દીધા. સાથે સાથે 2 મોતી પોતાના ખિસ્સામાં ફેરવી દીધા. એટલામાં રાણીની નજર આ મોતી પર પડી. તેણે હુકમ કર્યો, થાળ સમેત મોતી મને આપો.
પ્રધાને બાકીના 8 મોતી સાથેનો થાળ રાણીને દઈ દીધો. પછી એ કચેરીમાં જઈને બેઠો. રાણીને મોતી એવા ગમી ગયા કે તેણે તે જ ઘડીએ ઝવેરીને બોલાવી તેનો હાર બનાવી આપવા કહ્યું. ઝવેરીએ કહ્યું, હાર માટે પૂરા 18 મોતી જોઈએ. રાણીએ તે જ ઘડીએ કચેરીમાં આવી રાજાને કહ્યું, જ્યોથી આ 8 મોતી આવ્યા હોય ત્યોથી બીજા 10 મંગાવી આપો. મારે એનો હાર બનાવવો છે. રાજાએ નવાઈ પામી કહ્યું, મોતી 8 કેમ? થાળમાં 14 મોતી હતા. રાણીએ કહ્યું, 8 જ હતા. ત્યારે રાજાએ પ્રધાનને પૂછ્યું, બીજા 6 મોતી ક્યાં ગયા? પ્રધાને પોતાના માથેથી ગાળીઓ ઉતારતા કહ્યું, આપના ભાઈ મારી સામે એમણે તલવાર તાણી. રાજાના ભાઈએ જોયું કે મારા માથે 6 મોતીનો આરોપ આવે છે, એટલે એ બોલી ઉઠ્યો, મેં 4 મોતી લીધા છે, આ રહ્યા. હવે રાજાએ પ્રધાન સામે જોયું, કરડી આંખ કરી કહ્યું, 4 કે 6? તરત પ્રધાને પોતાની પાસેની 2 મોતી કાઢી દઈ કહ્યું, 4 અને આ 2. રાણી કહે, હવે માત્ર 4 ખૂટે છે. કાગડો કહે, એ પણ મળી રહેશે. રાજાએ કહ્યું, કેમ કરી મળી રહેશે? થાળમાં પહેલેથી જ 14 મોતી હતા. મેં બરાબર ગણ્યા હતા. કાગડાએ કહ્યું, પણ આપના પહેલા આપના 4 ઉત્તમ પુરુષોએ એ ગણ્યા હતા, એ 18 હતા. હવે ઉત્તમ પુરુષોને જોયા હોય તો કાપો તો લોહી ન નીકળે. રાજાએ કરડી આંખે એમની સામે જોયું. 4 જણે બીતા બીતા પોતાના કપડામાં સંતાડેલા 1 મોતી કાઢીને રાજાને દઈ દીધું. રાણી કહે, વાહ, 18 મોતી થઈ ગયા. મારો હાર સરસ થશે. કાગડાએ કહ્યું, મહારાજ જોયું, આ ઉત્તમ પુરુષો, આ તમારા પ્રધાનો, આ તમારા ભાઈ, આ તમારી રાણી અને આ તમે પોતે. રાજાએ કહ્યું, આ હું પોતે એટલે કેમ, હું કેવો છું? કાગડાએ કહ્યું, એ જાણવા માટે આ મોતીની વાત મારે તમને કહેવી પડશે. તો સાંભળો. અયોધ્યામાં રાજા રામ રાજ્ય કરતા હતા. તે વખતની વાત છે. એકવાર ગામના નગરશેઠની પુત્ર વધુએ કંઈક વ્રત કર્યું. વ્રતના ઉપવાસના પારણા કરતી વખતે તેણે હઠ કરી કે સીતા માતાજી પોતાના હાથે મને જમાડે તો જ હું જમું. નગરશેઠે સીતાજીને વિનંતી કરી કે મારી પુત્રવધુ આવી ગોળી હઠ લઈને બેઠી છે, શું કરું? આ સાંભળતા જ સીતા માતાજી બોલ્યા, દીકરી માની પાસે લાડ નહીં માગે તો કોની પાસે માગશે? ચાલો હું આવું છું. કહી તરત જ એ ઊભો થયો. નગરશેઠને ઘેર જઈ એમણે શેઠની પુત્રવધૂને ખોળામાં લઈ કોળિયા કરીને એને ખવડાવ્યું. પછી એ પાછા ફરતા હતા ત્યાં નગરશેઠ સોનાના થાળમાં 18 મોતી લઈને તેમને અર્પણ કરવા આવ્યા. પણ સીતાજી કહે, દીકરીનું ઘરનું મારાથી કંઈ જ લેવાય નહીં. આમ કહી એ રથમાં બેસી ચાલ્યા ગયા. નગરશેઠે હાથમાં થાળ લઈને માતાજી કરતો એમની પાછળ ગયા. પણ માતાજીના ઘરના બારણા બંધ હતા, એટલે મોતીવાળો થાળ ઘર આગળ ચોકમાં મૂકી એ પાછો ફરી ગયો. એ પછી કેટલાય માણસો ત્યાં થઈને પસાર થયા, પણ કોઈએ એ થાળ અડક્યું સુધ્યો નહીં. રાતે પ્રતિહારી આંગણામાં આંટા મારતો હતો
ત્યાં એને આ થાળ વચમાં નડ્યો એટલે એણે એક મોટો ઘંટ લાવી એનાથી થાળને ઢોકી દીધો. બસ તે દિવસથી એ મોતીનો થાળ ઘંટની નીચે દટાયેલો જ રહ્યો. ન કોઈએ ઘંટ ઊંચો કરીને જોયું કે ન કોઈએ નીચું શું છે એની કશી પૂછ કરી. વર્ષો વીત્યા, યુગો વીત્યા, પટણા દટણ થઈ ગયું. એ જગ્યાએ આજે એક વિશાળ વડનું ઝાડ ઊભું છે. રાજાએ કહ્યું, એ ખરું, પણ કાક, તું આ ક્યોથી જાણે? તું તો માત્ર કાગડો છે. કાગડાએ હસીને કહ્યું, મહારાજ, બોલકા માણસે મૂંગા પશુ પંખી પાસેથી ઘણું જાણવા શીખવાનું છે. કાક પૂછુંગડીના નામ તો તમે સાંભળ્યું છે ને? હું એ મહાયોગી કાક પૂછુંગડીના વંશનો છું. મારા કુળમાં હજારો વર્ષોથી રામરાજ્યના મોતીની આ વાત સૌ જાણે છે. દુનિયા આગળ વધી છે કે પાછળ લથડી છે તે માપવાનો અમારો આ ગજ છે. જુઓ ને, રામના રાજ્યમાં મોતીનો આ થાળ પડ્યો છે, પણ કોઈ એની સામે જોતું નથી. પ્રતિહારી જેવો સામાન્ય માણસ પણ તેના લોભમાં પડતો નથી. અને અહીં તમારા 4 ઉત્તમ પુરુષો તેમાંથી એક મોતી ચોરી લે છે. પ્રધાનજી 2 મોતી ચોરે છે. તમારા ભાઈ તલવાર તાણી 4 મોતી લૂંટે છે. તમારી રાણી 8 મોતી પડાવે છે ને બીજા 10ની હઠ લે છે. અને તમે પણ મોતી કોના છે ને કેમ છે એવું કંઈ પૂછ્યા ગાજ્યા વિના સીધા જ એ તમારી ખાનગી તિજોરીમાં જમા કરાવી દો છો. પછી ભાટની સામે જોઈ તેણે કહ્યું, બોલ કવિ, આ રામરાજ્ય છે? આ રામનો દરબાર છે? કોઈ જ કંઈ બોલ્યું નહીં. રાજાએ જોયું તો મોતી કે થાળ કશું જ ત્યાં નહોતું. એ બોલી ઉઠ્યો, હે, થાળ ક્યાં ગયો? મોતી ક્યાં ગયા? કાગડો હસી પડ્યો, કહે, રાજા, એ રામરાજ્યના મોતી હતા. લોભનો સ્પર્શ થયો એટલે અદ્રશ્ય થઈ ગયા. આટલું કહી કાગડો ઉડી ગયો.